નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર મારુતિધામ સોસાયટી રોડ પર આવેલ સાઈબાબાના મંદિરે રામનવમી નિમિત્તે સાઈબાબાની પાલખીનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા સાઈબાબાના મંદિરથી શરૂ થઈ મારુતિધામ, પાર્થભૂમિ, તુલસીવન સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી, નિર્મલ પાર્ક અને અમરકૃપા સાંઈ મંદિર ખાતે સમાપ્ત કરવામાં આવી. આ શોભાયાત્રા દરમિયાન માર્ગમાં આવતા તમામ મંદિરો પર પાલખીને ઊભી રાખી ત્યાં પાલખીમાં સાઈબાબાની આરતી કરવામાં આવી. મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 કલાકે યજ્ઞનું આયોજન કરાયું હતું. આયોજક આનંદભાઈ સોનવણે, નિલેશભાઈ પરમાર, વિજયભાઈ મટો, સુનિલ ગાંધી, સુનિલ સાળુંકી, રાજેશ દેશમુખ, ભવન રાવ, લાલાભાઈ ગાંધી, ગૌરવ પાટણકર, રવિભાઈ તડવી, અનિલ સોલંકી અને સાઈ મિત્ર મંડળ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. વર્ષો જૂનું મંદિર છે, પૌરાણિક મંદિર છે. લગભગ 22-23 વર્ષથી અહીંયા લોકોની આસ્થા જોડાયેલી છે. સાંઈબાબા મંદિર હિન્દુ ધર્મના હિસાબે ચૈત્ર માસમાં જે રામનવમીનો તહેવાર આવે છે, તે રામનવમી તહેવારના દિવસે અમે લોકો અહીંયાથી સાંઈબાબા મંદિરથી અહીંયા આખા જેટલી આ સોસાયટી અંદર, જેટલા હાઉસિંગ બોર્ડની સોસાયટી અંદર અમે પાલખી કાઢીએ છીએ. બાબાને ઘરે ઘરે લોકો દર્શન કરે છે. બહુ શ્રદ્ધા છે, લોકોને જોડાયેલી શ્રદ્ધા છે અને લોકો અહીંયા આવે છે, બહુ દિલથી આવે છે. દર ગુરુવારે બટુક ભોજનનું આયોજન થાય છે. પહેલા શું હતું કે પહેલા જગ્યા હતી અમારી પાસે, દર ત્રીજા વર્ષે અમે લોકો ડાયરાનો પ્રોગ્રામ કરતા હતા, પણ ભંડારો કરતા હતા, ડાયરો કરતા હતા, પણ સમય સંજોગો અને જગ્યાની જગ્યાએ અછતના કારણે બિલ્ડરે ત્યાં કન્સ્ટ્રક્શન કરી દીધું છે. હવે ફક્ત અને ફક્ત અમે બટુક ભોજન તેમજ પાલખીનું આયોજન કરીએ છીએ. આવનારા સમયમાં હવે જે મંદિર છે એનું સારું ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ અને લોકોની આસ્થા જોડાયેલી છે. અત્યારે જે ખાટુશ્યામ બાબા છે, એવી અમારી બધાની મંદિરના ભક્તોની ઈચ્છા એવી છે કે ખાટુશ્યામ બાબાની મૂર્તિ બેસાડે તો લોકોને દૂરદર્શન કરવા જવું ના પડે. યુવા પેઢીને એ સંદેશો આપું છું કે છેલ્લે આપણો ભગવાન જ છે, એમને આસ્થા રાખો. બીજા કોઈ આસ્થા ના રાખો તો બી ચાલશે. ભગવાન પર, મા બાપ પર આસ્થા રાખો તો તમારું આગળ કલ્યાણ થાય અને તમે જે આપણે જે ભારતીય સંસ્કૃતિ છે એને અપનાવો. વિજય મટ્ટુ, સામાજિક કાર્યકર, વડોદરાની અંદર મારુતિધામ જીઆઈડીસી ની અંદર જે અમારું વર્ષો જૂનું મારુતિધામ પાસે સાંઈબાબાનું જે મંદિર આવેલું છે, અને અમે બધા સાંઈ ભક્તો દર વર્ષે આપણા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે રામનવમી નિમિત્તે અમે દર વર્ષે જે પ્રમાણે સાંઈબાબાની પાલખી કાઢીએ છીએ અને બધાને શ્રદ્ધાથી અને બધાને તન મનથી દિલથી બધા લોકો જોડાય છે એમની સાથે, અમારી સાથે, અને બધાને ઘણી બધી આશા હોય છે. બધા ઘેર ઘેર બાબાની આરતીનો એમને લાવો મળતો હોય છે. એની માટે અમે દર વર્ષે આ રીતના અમે સાંજના ટાઈમે પાલખી રાખીએ છીએ. તે સિવાય દર ગુરુવારે અમે બાબાનું બટુક ભોજન પણ રાખીએ છીએ સાંઈબાબાના મંદિરે. અને આ કાર્યક્રમ અમે બધા અમારા હિન્દુના જે રીતિ રિવાજ પ્રમાણે મંદિરના જે પણ કાર્યક્રમો, જે પણ આપણા હિન્દુ રિવાજ પ્રમાણે અમે કાર્યક્રમ કરતા રહીએ છીએ. નિલેશ પરમાર, અમે સૌ કમિટી મેમ્બર છીએ બધા મારુતિધામ સાંઈ મંદિરના.